નિરવિઘન નિપજાવવું તે જાણો છે હરિને હાથ. ખેડું જુએ જો ખોડીને તો નવ વિસારે નાથ. કિંચિત કર્તવ્ય કૃષિતણું ઘણું કર્તવ્ય ઘનશ્યામનું. એમ જીવનું કર્તવ્ય જોતા કેવા માત્ર છે કામનું. હાવ ઝીરો ન કરી દેવું એમ. ભગવાને કીધું અર્જુનને કે તું નિમિત્ત માત્ર ભાવ સવ્ય સાચે. આ મહાભારતમાં તું નિમિત્ત થા અને મહાભારત હું જીતવાનો છું, તારે નથી જીતવાનું. મેં બધાને મારી નાખ્યા છે. જ્યારથી તેવું કીધું તે કીધું હતું કે સેનયો રૂભયો મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. ત્યાર પછી શું કીધું? સેનયો રૂભયો મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ. એવું વ્યાસ ભગવાને કીધું ને પછી બે સેનાના મધ્યે રથોત્તમને લઈ ગયા ભગવાન. અને પછી બતાવ્યું કે જો આ ભીષ્મ, આ દ્રોણાચાર્ય, આ બધાય કર્ણ, દુર્યોધન એમ આંગળી કાઢીને બતાવ્યું. તેથી જ મેં એના પ્રાણ લઈ લીધા છે. હવે તો આ તો ખાલી ઓલા બધાય હે ખોખા છે એને તો ઉડાડી દે, ડમી છે એને ઉડાડી દે. અર્જુને એવું કીધું કે ભગવાન હવે તમે આટલું બધું કામ કર્યું તો આ હોતે કરી નાખો. હવે એટલું બધું કર્યું છે મારા માટે જ કર્યું છે તો તમે આ હોતે કરી નાખો એમ. એટલે ભગવાન કહે કે નહીં એમ નહીં, એટલું તો તારે જ કરવાનું છે. કિંચિત કર્તવ્ય છે, થોડુંક કરવું કાંઈક આપણે હોતે. હાવ એમને બધું ભગવાન પાસે જ કરાવવું એમ નહીં, તોય આશરો ન ગણાય. હાવ કાંઈ ઓલો નાસી પાસ થઈ જાય અને ફોટો ઓલો બળદ જેવો થઈ જાય તો પણ એને આશરો ન કહેવાય. પોતાની શક્તિ પ્રમાણે કરી છૂટે અને ભરોસો ભગવાનનો રાખે તો એને આશરો કહેવાય. કિંચિત કર્તવ્ય કૃષિતણું ઘણું કર્તવ્ય ઘનશ્યામનું. એમ જીવનું કર્તવ્ય જોતા કેવા માત્ર છે કામનું. જો કોઈ નરથી એક ભગત થાય તો ભગવાનને ધંધો વધી જાય બહુ. કારણ કે 75% તો ભગવાનને મહેનત કરવાની ને આ ભગત થાય તો 25% ન કરે. કેટલાક ભગત તો એવા હોય 5% ન કરે. દાને જ ખોટા હોય અને પછી કહેવરાવે કે હું ભગત છું અને ભગવાનની માથે બધું નાખે કે જો આ તમારે કરી દેવાનું છે, આ તમારે કરી દેવાનું છે. સવારમાં જ લિસ્ટ આપી દે એટલે ભગવાન દોડે જ રાખે. એટલે જાજુ તો બધા ભગવાનને જ જાજુ છે. જો કોઈ નરથી નીપજે તો કષ્ટ રાખે કહો કોણ. માનો નર નિર્બળ છે જોઈ લેવું એ અજાણ. માટે નર નિર્બળ છે એટલે એનો શું અર્થ કરવો? માનો નર નિર્બળ છે એટલે શું અર્થ કરવો? ભગવાનની આગળ નિર્બળ છે. આપણે નિર્બળ છીએ. બીજા બધા હું તો બરાબર જ છું એમ નહીં. આપણાથી બહુ થાય એવું નથી, પૂરું થાય એવું નથી. ભગવાન પૂરું કરાવે છે. જે સૈગ ચડાવે છે એ ભગવાન ચડાવે છે. આપણે તો ખાડો કરીએ એવા જ સ્વભાવ હોય છે આપણા. માટે શ્રી હરિના શરણ વિના કારજ કોઈ ન થાય.
નિષ્કુળાનંદ એમ નરને માની લેવું મન માય. જેમ ખેડૂત ખેતી કરે છે, અનેક પ્રકારના બીજ વાવે છે અને એવો મનસૂબો કરે છે કે આમાંથી પુષ્કળ અનાજ થશે, પાક થશે, પરંતુ કેટલો પાક થવો તે તો પરમાત્માના હાથમાં છે. ખેડૂત ગમે તેટલી મહેનત કરે, આકાશ પાતાળ એક કરે, તો પણ પાક તૈયાર કરવો તે પોતાના હાથની વાત થતી નથી. તે તો ભગવાનના હાથમાં જ રહે છે. જમીનમાં બીજને વાવી દેવું તે ખેડૂતના હાથમાં છે, પરંતુ તે બીજને ઉગાડવું, જમીન બહાર કાઢવું, છોડને મોટો કરવો તે ખેડૂતનું કામ નથી, તે ભગવાનનું કામ છે. જેવું બીજ વાવે તેવું જ થાય છે. શેરડીને કડવું પાણી પાય તો પણ મીઠી જ શેરડી થાય. લીમડાને શેરડીનો રસ પાવામાં આવે તો પણ ફળ કડવું જ થાય. એ આદિક આશ્ચર્યકારી કામો તો ભગવાનના જ છે. એમ સમજવાથી અંતરમાં સુખ થાય છે. બીજને વાવ્યા પછી સાંગોપાંગ પાક સુધી લાવવું તેમાં ખેડૂતનું કર્તવ્ય અલ્પ છે. જાજુ બધું કામ થતું હોય છે, એમાં ભગવાનનો રોલ જોવો તો એના હૃદયમાં બહુ સુખ થાય. જો પોતાના અહંકારનો જ રોલ જોવો તો એના હૃદયમાં કોઈ દી સંતાપ મટે નહીં, એને કોઈ દી શાંતિ થાય નહીં. અહંકારનો સ્વભાવ એવો છે કે ઘોર છે, એવું મારે જ કીધું. અહંકાર કેવો છે? ઘોર છે. ઘોર એટલે શું? દિશા નક્કી ન હોય, ચક્કર ચક્કર ફરતો હોય ને, વંટોળિયો આવતો હોય ને, એને ઘોર કહેવાય. ઉનાળામાં વંટોળિયો આવે ત્યાં આમ ચક્કર ચક્કર ફરે. ત્યાં ઓલું સાયકલોન આવતું હોય છે, તો આ બધા વૈજ્ઞાનિકો આમ બધા કેમેરા લઈને બેઠા બેઠા કેની કોર જાહે, પણ એ કે આમ જાહે તો નીકળ્યું હોય આમ. એટલે અહંકાર છે ને એ ઘોર છે. એટલે ચક્કર ચક્કર મારતો હોય, કેની કોર એને જગ્યા મળે ત્યાં જાય. બીજને વાવ્યા પછી સાંગોપાંગ પાક સુધી લાવવું તેમાં ખેડૂતનું કર્તવ્ય અલ્પ છે. ઝાઝું કર્તવ્ય તો ભગવાનનું છે. જો માનવી એવું વિચારે તો ભગવાનને ક્યારેય ભૂલી ન શકે. માટે જીવનું કર્તવ્ય દરેક બાબતમાં કહેવા માત્રનું છે. ઝાઝું કર્તવ્ય તો ભગવાનનું જ રહે છે. જો જીવથી નીપજતું હોય તો ફળ પામવામાં કયો જીવ ઓછો ઉતરે? બધા જ ને પૃથ્વી પરનું તમામ ફળ એકલાને જ જોઈએ છે, બીજા કોઈના ભાગમાં આવવા દેવા માગતો જ નથી. પણ તે માનવીની શક્તિની બહારની વાત છે, પહોંચ બહારની વસ્તુ છે. એ વસ્તુ કાયમ. નંદ રાજાએ શું કર્યું હતું? બોલો, નંદ રાજાએ શું કર્યું? હે, કોઈની પાસે રહેવું નથી. ભેળું કરો ને એનું કઈ નથી. ટાર્ગેટ શું હતો? કોઈની પાસે રહેવું નથી. એનો આખી પૃથ્વીથી બધા એના કરતા વધારે થઈ જાય એવો ટાર્ગેટ હતો. નંદરાજાનું ટાર્ગેટ શું? કોઈની પાસે ન રહેવું. કોઈની પાસે રહેવું ન જોઈએ. બધા કરતા મારી પાસે વધારે થઈ જવું જોઈએ, એટલે એને સંતોષ નહોતો. હે, મારી એકલા પાસે હોય એ તો ખરું, પણ કોઈની પાસે ન રહેવું છે એ મુખ્ય હતું. અને મારી પાસે રહેવું જોઈએ. એટલે કોઈને જસ ન મળવો જોઈએ. મને બધા કરતા ઝાઝો જસ મળે એનેથી ધરવ નહીં. હો, બધા કરતા મને ઝાઝો જસ મળે તો એને ધરવ થાય. તમને બીજાને શું કરવા મળવો? એ અહંકારનો એવો ઘોર સ્વભાવ છે. અહંકાર બીજાને કોઈને કાંઈ ન મળવું જોઈએ. સૌભરી ઋષિએ એવું ન કર્યું વળી પાછું કે ભાઈ મારે 50 પત્નીઓ છે પણ બીજાને કોઈને મળવી જ નથી, બધા આખું જગત વાંઢા રહેવું જોઈએ. જેટલા ઘરવાળા હોય એટલા બધા મારા. નંદરાજાએ થોડુંક એવું કર્યું કે ભાઈ કોઈની પાસે એક પૈસો ન રહેવો જોઈએ. ઓલી ઘોરમાં જે પૈસા પડ્યા હતા એ કે મારી પાસે રહેવા જોઈએ. ઓલા તો બિચારા મરેલા હતા નહીં, આની પાસે બતાવવા આવે એમ નહોતા.
અને એક એક પૈસો પડ્યો તો એ કે મારી પાસે રહેવો જોઈએ, બીજા કોઈની પાસે પૈસો રહેવો ન જોઈએ. આ અભિમાનનું પ્યોર સ્વરૂપ છે, અહંકારનું પ્યોર સ્વરૂપ છે. એને અહંકાર કહેવાય. કોઈને કાંઈ કોઈનું હારે વેણે બોલાવાય નહીં. બોલાવાના હોય તો મને બોલાવી લેવાના એને બદલે. માટે જીવનું કર્તવ્ય દરેક બાબતમાં કહેવા માત્રનું છે. ઝાઝું કર્તવ્ય તો ભગવાનનું જ રહે છે. જો જીવથી નિપજતું હોય તો ફળ પામવામાં કયો જીવ ઓછો ઉતરે? બધા જને પૃથ્વી પરનું તમામ ફળ એકલાને જ જોઈએ છે. બીજા કોઈના ભાગમાં આવવા દેવા માગતો જ નથી. પણ તે માનવીની શક્તિની બહારની વાત છે. પહોંચ બહારની વસ્તુ છે. એ વસ્તુ કાયમ યાદ રાખવા જેવી છે. માટે ભગવાન કરે તેટલું જ થાય છે. માટે ભગવાનના શરણ વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એમ પોતાના મનમાં દ્રઢપણે માનીને ભગવાનનો અનન્ય ભાવથી આશ્રય કરવો જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતા લખી તો આમાં શું હરિબળ ગીતા આવી? આમાં શું હરિબળ ગીતા આવી? સફળતામાં ભગવાનનો આભાર માનવો. આમાં આવ્યું ને કે ભાઈ કોઈની પાસે કાંઈ રહેવું જ ન જોઈએ, એકલા મારી પાસે હોવું જોઈએ. નંદરાજાની કોડે નંદરાજાએ તો એક ધનનું જ કીધું. આ તો કોઈની પાસે ગાડી ન હોવી જોઈએ, કોઈની પાસે ઠોઠિયું ન હોવું જોઈએ. ભલે મારી પાસે ભલે મર્સિડીઝ હોય પણ બીજાની પાસે ઠોઠિયું ન હોવું જોઈએ. તો એમાં શું હરિબળ ગીતા શું આવી? આવા હોય અને કોઈ દિવસ હરિનું બળ આવે. આ છે એમાં વિઘન રૂપ છે. આવી મનોવૃત્તિ હોય એ કોઈ દી ભગવાનનો આશરો કરી શકે નહીં. પોતાની પાસે ગમે તેટલું હોય, પોતાને ગમે એટલું માન મળતું હોય, પણ કોકનું ખમી ન એકતો હોય તો એ ભગવાનનો આશરો કરી ન કે એ હરિબળ ગીતા.